એનઆરઆઈઝ અને ફોરેન એન્ટિટીઝ માટે અત્યારે આપણે ગિફ્ટ સિટીની બી ઘણી બધી ચર્ચા થાય છે. અવર પ્રાઇમ મિનિસ્ટર ઇઝ ઓલરેડી ફોકસિંગ ઓન લોટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સ થ્રુ ગિફ્ટ સિટી. સો ગિફ્ટ સિટીમાં જે હવે ઓપોર્ચ્યુનિટીઝ છે ફોર લોટ ઓફ એનઆરઆઈઝ, સો ઇફ યુ કેન થ્રો સમ લાઇટ ઓન વોટ કાઇન્ડ ઓફ પ્રોડક્ટ્સ ઓર હાઉ ધ પ્રોડક્ટ્સ આર ડિફાઇન્ડ. જે પ્રોડક્ટ છે એમાં તમે ઇન્વેસ્ટ કરો તો સિમ્પલ તમારે ત્યાંના ડોક્યુમેન્ટ પ્રોડ્યુસ કરવાના, જે પણ તમારા હોય, આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ, તમારું બેંક એકાઉન્ટ, અને તમારે ડોલરમાં પૈસા ત્યાં રેમિટ કરવાના અને એનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. એના ઘણા બધા ઓપ્શનો ઇન્વેસ્ટમેન્ટ કરવાના. હવે એમાં બેસ્ટ ફાયદો શું કે એ બધા જે સ્ટ્રક્ચર છે એટલા સ્પેસિફાઈડ છે કે એમાં તમને કોઈ ટેક્સ લાગતો નથી. સ્ટ્રક્ચરને ટેક્સ લાગતો નથી અને જ્યારે તમે પૈસા પાછા લઈ જાઓ ત્યારે ઇન્ડિયામાં કોઈ ટેક્સ ભરવાનો નથી. તમારે ખાલી તમારા જે ડોમિસાઇલ કન્ટ્રી છે ત્યાં જ ટેક્સ ભરવાની લાયબિલિટી આવે. એટલે બહુ કન્વિનિયન્ટ છે, ટેક્સ એફિશિયન્ટ છે.